Hello students, I am Diyarsha. Welcome you all again in the new video. Unit 3, continue, read 2, stress control exercise, part 2. લાસ્ટ વિડીયોની અંદર આપણા સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ કઈ કઈ છે એ જોઈ ગયા અને હવે એમાં આપણે શોર્ટ મેડિટેશન 1, 2 અને ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ નામની 3 શોર્ટ નોટ્સ નાનકડી જે આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ છીએ. ધ ક્રાઉન પુલ. ક્રાઉન છોકરાઓ તમને આમ તો ખબર હશે કે ક્રાઉન એટલે મુગટ થાય, તાજ, બરાબર. હવે ક્રાઉન પુલ એટલે અહીંયા બેઝિકલી જોવા જઈએ છીએ તો શરીરના ભાષામાં વાત કરીએ તો ક્રાઉન એટલે પાછળની બોચીનો ભાગ અને પુલ એટલે ખેંચવું. તો આપણી જે લંબ મજ્જા છે બોચીના ભાગમાં રહેલી, બરાબર, જ્યાં આપણું સેન્સિટિવ માઇન્ડ રહેલું છે એ ભાગને એક્સરસાઇઝ આપવાની એ ઘડી વાત થયેલી છે. તો ક્રાઉન પુલમાં હવે આપણે આગળ વધીએ ત્યારે જોઈશું કે કેવી રીતે આપણે આપણા શરીરમાં ક્રાઉન પુલ એક્સરસાઇઝનો ઉપયોગ કરી શકીએ છીએ. સરસ. અને આમાં સાયન્ટિફિક થોડા વર્ડ્સ પણ છે અને શરીરના બીજા કેટલાક પાર્ટ્સનું પણ એ વર્ણન છે, તો ધ્યાન આપજો. આ એક ખૂબ અગત્યની આઈએમપી શોર્ટ નોટ્સ તરીકે આપણે કહી શકીશું. ઇઝ એન ઇમ્પોર્ટન્ટ વન. ઓકે, લેટ્સ ગો હેડ. આપણે આગળ વધીએ. પહેલાં કહે છે વેન વી બ્રીથ, જ્યારે આપણે લોકો શ્વાસ લઈએ છીએ ત્યારે ધર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. માઇક્રોસ્કોપિક એટલે ખૂબ જ સૂક્ષ્મ, અને છોકરાઓ છે ક્રેનિયલ બોન્સ એટલે મગજના હાડકાઓ, બરાબર, અસ્થિઓ. જ્યારે કે છે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે મગજના હાડકાઓ વચ્ચે ખૂબ જ સૂક્ષ્મ ગતિવિધિ પ્રતિક્રિયાઓ થાય છે, વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આ સૌથી અગત્યનો શબ્દ છે, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. હવે સ્પેલિંગ યાદ રાખવો સરળ છે, શોર્ટ નોટ્સમાં તમારે અવારનવાર લખવાનો આવશે. સેરે, CERA, બ્રો, BRO, સ્પાઇનલ. સ્પાઇનલ એટલે કરોડરજ્જુને લગતું અને ફ્લુઇડ એટલે પ્રવાહી. તો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. તો આ ધ્યાનમાં રાખવાનું છે સ્ટુડન્ટ્સ. અહીંયા આગળ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. સ્પાઇનલ જે વર્ડ છે એ બેઝિકલી SPINE, સ્પાઇન પરથી બનેલું એડજેક્ટિવ છે. સ્પાઇનલ એટલે કરોડરજ્જુને લગતું. આ ધ્યાન રહે. તો કહે છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે મગજના હાડકાઓની અંદર ખૂબ જ એક સૂક્ષ્મ ગતિવિધિ થાય છે કે જે ગતિવિધિના કારણે જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે આ એક ખાસ પ્રકારનું પ્રવાહી છે. તે પ્રવાહી ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ્સ. સ્પાઇનલ એટલે આપણા જે કરોડરજ્જુના જે હાડકાઓ છે, બરાબર, તેમાંથી તે અવિરત પસાર થાય છે. એન્ડ ધ સ્કલ એટલે ખોપડીના ભાગમાં. તો એ હાડકાઓના જે છે આપણી કરોડરજ્જુના હાડકાઓ સ્પાઇન, તેમાંથી તે પ્રવાહી પસાર થતું ખોપડીના ભાગ સુધીના અંગો કે હાડકાઓ સુધી પરિવહન પામે છે. એટલે આ એક પ્રકારનું સ્કેલ્પ છે. આના પછીની સ્લાઇડમાં હું તમને લોકોને બતાવીશ કે કેવી રીતે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ આવે છે. તમે યુટ્યુબ પર વિડીયોઝ જોશો તો તમને ખબર પડશે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે શું. બેઝિકલી એક પ્રકારનું મર્ક્યુરી, જે આપણે થર્મોમીટરમાં આવે ને પારો, એ પ્રકારનું એક લિક્વિડ છે જે આપણી આંતરપૂછથી લઈ કરોડરજ્જુમાંથી પસાર થતું ખોપડીના ભાગ સુધીમાં જાય છે અને ત્યાંના અંગ અને તંતુઓને સક્રિય રાખે છે. હવે કહે છે વેન ટેન્સ્ડ ઓર અપસેટ, આપણે જ્યારે વધુ પડતા ચિંતિત કે ઉદાસ હોઈએ છીએ અને ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને પૂરતો જ્યારે ઊંડો શ્વાસ નથી લઈ શકતા ત્યારે ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક. જેનું પરિણામ શું આવે છે કે આપણી જે ખોપડીના ભાગમાં જે સ્નાયુઓ રહેલા છે તે અને હાડકાઓ એકબીજા સાથે સ્લાઇટલી સ્ટક, થોડાક ચોંટી જાય છે, જકડાઈ જાય છે ટુગેધર, સો દેટ કે જેથી કરીને ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. જેને કારણે આ જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એ યોગ્ય રીતે મગજમાં પરિભ્રમિત થઈ શકતું નથી. આ એક એનો મોટો માઇનસ પોઈન્ટ જોવા મળે છે. તમને સ્ટુડન્ટ્સ ખાસ ખ્યાલ હશે કે શિયાળામાં આપણે તડકે કે શેક લેવા કેમ બેસીએ છીએ. ઠંડીથી ઠૂંઠવાતા શરીર જ્યારે જકડાય ત્યારે હાડકાં અને માંસપેશી અને સ્નાયુ એકબીજા સાથે ચોંટી જાય છે. અને જ્યારે આપણે ગરમાવો કે શેક લઈએ છીએ તો માંસપેશીઓમાં રુધિરનું ભ્રમણ ફરી પાછું યોગ્ય ચાલુ થાય છે, હાડકાંથી છૂટી પડે છે અને આપણે ફરી પાછું સારું મહેસૂસ કરીએ છીએ. અને માટે જ આપણે શિયાળામાં કસરત કે વોર્મઅપ્સ કરતા હોઈએ છીએ. દેટ ઇઝ ધ બેઝિક રીઝન બિહાઇન્ડ ધીસ ઓલ થેરપી ઇન સાયન્સ. લેટ્સ ગો હેડ, આગળ જોઈએ. હવે કહે છે ધ ક્રાઉન પુલ influences the flow of cerebrospinal fluid in a positive way. આ ટ્રુ અને ફોલ્સ માટે અગત્યનું છે કે જે ક્રાઉન પુલની કસરત છે તે શું કરે છે, ખૂબ જ હકારાત્મક રીતે આ જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે એના પ્રવાહને
વહેતો કરે છે. આ ધ્યાન રાખજો ટ્રુ ફોલ્સ માટે. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ. આ ધ્યાન રહે. તે આપણી જે નર્વસ સિસ્ટમ ચેતાતંતુઓની પદ્ધતિ કે જે પ્રક્રિયા છે એને શાંત રાખવામાં ખૂબ મદદ કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક ઓર સ્ટ્રેસ. અને આ ઉપરાંત ઘણી બધી વખત આપણને જે હેડેક માથાનો દુખાવો અથવા સ્ટ્રેસ જે તણાવ છે, જે ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, ઇન્ડ્યુસ એટલે પ્રેરિત થવું, કે જેનાથી પ્રેરિત એવા સ્ટમક એક, પેટનો દુખાવો વગેરે જેવી બાબતોમાં પણ આપણને હેલ્પિંગ મદદ કરે છે. અને યુ થિંક ક્લિયરલી, તમે સ્પષ્ટપણે વિચારી શકો છો. તો બોલો, તમે જાણ્યું નથી અને માનવામાં ના આવે કે ઘણીવાર થતો પેટનો ઓચિંતો કે અગણ્ય દુખાવો પણ જે છે એ સ્ટ્રેસના કારણે થતો હોય છે, કે હેડેક, કે જે પણ કંઈ બાબત છે. આગળ વધીએ. હવે એના માટેની એક્સરસાઇઝ કઈ રીતની છે ક્રાઉન પુલની, લેટ અસ સી, આપણે જોઈએ. પહેલાં કહે છે પ્લેસ બોથ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્સ ઓન ટોપ ઓફ યોર હેડ. હવે અહીં કહે છે કે તમારા જે બંને હાથ છે એને કાંસકાની જેમ તમારી જે માથાનો ભાગ છે તેની ઉપર સરળતાથી આમ દબાવીને મૂકવા. સો દેટ કે જેથી કરીને ધ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. કે જેથી કરીને શું થાય છે કે આપણા હાથની જે નાની આંગળીઓ છે, જે હેરલાઇન એટલે પાંતી કહેવાય, માંગ જેને હિન્દીમાં કહેવાય, કે જે આંગળીઓ આપણી નાની છે તે આપણી પાંતીના ભાગ સુધી આગળના તરફ ખૂબ સરળતાથી સ્પર્શ કરી શકે. એટલે એમ કહેવાય ને કે વચ્ચેના ભાગમાં જ્યારે પાંતી પાડેલી હોય અને બે હાથ અને આંગળીઓને વચ્ચેના ભાગથી પાંતીના તરફ દબાવીને નીચે તરફ ખેંચવાનું છે. સેકન્ડ પોઈન્ટ હવે કહે છે ફર્મલી, ખૂબ ભારપૂર્વક. અહીં ભારપૂર્વક લઈશું. ભાર એટલે કે દબાણપૂર્વક. અહીં કહે છે પ્રેસ ડાઉન ઓન ધ ટોપ ઓન ટુ યોર સ્કાલ્પ. સ્કાલ્પ એટલે ખોપરીનો ભાગ. હવે એ જે હાથ મૂક્યા છે તેને ખૂબ જોશથી દબાવી તમારી ખોપરીના ભાગ સુધી દબાવો. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે. અને જે તમારી આંગળીઓ છે એને ત્યાંથી ખેંચીને નીચે તરફ લાવો ફ્રોમ ધ મિડ લાઇન, વચ્ચેના ભાગથી. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ એન્ડ. જાણે કે તમે બંને બાજુથી બહારની તરફ પાંતી પાડીને વાળ વોળતા હોય તે રીતે બંને હાથને ખેંચીને બહારની તરફ નીચે તરફ લઈ જવાના છે. તો આ સેકન્ડ સ્ટેપ થયો. થર્ડ, જેમાં હવે કહે છે નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે. હવે શું કહે છે, તમારા હાથને ફરી આ રીતે જ આ પરિસ્થિતિમાં પોઝિશનમાં મૂકો, હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ. અને ફરી માથાની જે પાંતી છે એનાથી ઉપરના ભાગ તરફ થોડા વધુ તરફ લઈ જાઓ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. અને આ જે પ્રક્રિયા છે એને પુનરાવર્તિત કરો. એટલે પહેલીવાર બિલકુલ કપાળની ઉપરના ભાગ તરફ, પછી થોડુંક પાછળને છેક નીચે તરફ સુધી લઈ જવાનું છે. અને લાસ્ટલી કહે છે નાવ, હવે કહે છે પ્લેસ યોર હેન્ડ્સ ઇવન ફર્ધર બેક. હવે તમારા હાથને વધુ પડતા પાછળ નીચેની તરફ લઈ જાઓ ઓન યોર હેડ, માથાથી ટુવર્ડ્સ ધ ક્રાઉન, બોચી તરફ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. અને આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા મારે ગર્લ્સ જે સ્ટુડન્ટ્સ છે એના માટે એક ખાસ હિન્ટ હશે. તમને ખબર હશે કે કેવી રીતે ઘરે આપણી મમ્મી તમારા જ્યારે ચોટલા એટલે કે માથું વળે છે તો નીચે બોચીના ભાગથી ખાસ કરીને વાળ લે છે અને ત્યાંથી તમારી ચોટલીના બે ભાગ કરવાનું શરૂ કરે છે અને ચોટલી ખૂબ ટાઈટ તાણીને ખેંચીને બાંધે છે. આ એની પાછળનું કારણ છે કે મગજના ચેતાતંતુ અને સ્નાયુઓના ખેંચાવ થવાથી રક્ત પરિભ્રમણ બહુ જ સારું થાય છે. જૂના જમાનામાં જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં સ્ટુડન્ટ્સ, જે બોયઝ સ્ટુડન્ટ્સ છે એ લોકોને કેસ શિખાય એટલે ચોટલી રાખવાનું ખાસ કહેવામાં આવતું. તેનું કારણ પણ એક આ છે કે એનું જે કેન્દ્ર બિંદુ છે મૂળભૂત એ મોટા ભાગે મગજના વચ્ચેના ભાગ તરફ હોય છે. એટલે આ બધા એની પાછળના લોજિકલ રીઝન્સ હતા જે હવે ભૂલી જઈએ છીએ આપણે, કે ભૂલતા ગયા છે. અને બીજું બી એક અહીં હું તમને જણાવી દઉં કે ખાસ કરીને વિદ્યાર્થીઓ, છોકરાઓમાં માથામાં પાંતી ક્યાં પાડવી એ પણ એક ખૂબ અગત્યનો ભાગ છે બુદ્ધિ દ્રષ્ટિએ અને આવડતની દ્રષ્ટિએ. અને છોકરીઓમાં ઓબ્વિયસ છે વચ્ચેના ભાગમાં કેમ છે, કેમ કે આપણા મગજના બે ગોળાર્ધ છે એ આ પાઠના આગળના ભાગમાં આપણે જોઈશું. ઓકે, હવે આ શોર્ટ નોટ તમારી પૂરી થઈ. હવે આપણે વધીએ છીએ. છેલ્લી શોર્ટ નોટ છે મેન્ટલ ક્વિક ફિક્સ. બરાબર. હવે મેન્ટલ ક્વિક ફિક્સ ઇઝ અ નોટ અ શોર્ટ નોટ, પણ એમાં બીજા ઝડપથી આપણે કેવી પ્રવૃત્તિઓ કરીને સ્ટ્રેસમાંથી બહાર આવી શકીએ એવા નાના નાના એક બે સ્ટેપ્સ અહીંયા આપેલા છે આ શોર્ટ નોટમાં, જે તમારે ધ્યાનમાં રાખવાના છે. મેન્ટલ ક્વિક ફિક્સ. બરાબર, ફિક્સીસ. હવે આપણે એમાં જોઈએ કઈ પ્રવૃત્તિઓ કરવાની છે. અહીંયા બધા અલગ અલગ પોઈન્ટ્સ છે. પહેલો પોઈન્ટ્સ આપણે જોઈએ. પુટ ઓન સમ મ્યુઝિક. પુટ ઓન, સ્વિચ ઓન, ચાલુ કરવું. કોઈક સંગીત વગાડો યુ લાઈક, જે તમને ગમતું હોય. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ.
અને આખા ઓરડામાં ધૂમ મચાવી દો, નાચો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ સર્જનાત્મક પ્રવૃત્તિની કસરત, ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન, તમારી મગજના જમણી બાજુને કસરત આપે છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન, અને તમારા મગજને પુનઃ સંતુલિત કરવા માટે ખૂબ સારી મદદ કરે છે. તો જોયું, ક્વિક ફિક્સીસમાં પહેલું શું છે? મ્યુઝિક વગાડો જે તમને ગમે, ધૂમ મચાવી ઓરડામાં નાચો, અને આ પ્રવૃત્તિ કરવાથી મગજની જે જમણી બાજુનો ભાગ છે તેને કસરત મળશે અને તમે પાછું તમારું બેલેન્સ રીબેલેન્સ કરી શકશો. હવે આગળ મેં કીધું કે કેમ પાતી પાડવાનું મહત્ત્વ કે અગત્યનું છે. બોયઝ તમે ખાસ ધ્યાન આપો કે આપણે જ્યારે માથા પર પાતી પાડીએ છીએ તો પાતી પાડતી વેળાએ જે આપણે મોસ્ટલી મોટાભાગના સ્ટુડન્ટ્સ જે છે બોયઝ, એમની પાતી જમણી બાજુનો ભાગ તરફ વધારે ને નાખી ડાબી બાજુ તરફ ઓછી હોય છે. તો આ એનું કારણ છે કે કેવી રીતે મગજનો પ્રવાહ પણ એ તરફ વધે, કેમ કે વાળનો જથ્થો અને પ્રવાહ જે બાજુ વધારે છે ત્યાં ભાર હોવાથી લોહીનો પ્રવાહ પણ વધારે ફરે છે. સેકન્ડ, બીજું પોઈન્ટ કહે છે, જે શું કહે છે? ગેટ અ ફિશ ટેન્ક. ફિશ ટેન્ક એટલે માછલી ઘર. એક માછલી ઘર લાવો અને વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લોંગિડલી. લોંગિડલી એટલે ખૂબ જ નિખાલસતાપૂર્વક, અને એમાં તરતી માછલીને ખૂબ નિખાલસતાપૂર્વક નિહાળો. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આનાથી પણ તમારું મગજ શાંત થશે. એટલે સેકન્ડ સ્ટેપમાં કહે છે આપણને એક માછલી ઘર વસાવો અને એમાં નિખાલસતાથી તરતી માછલીઓને જોઈ તમે પણ ખૂબ જ મગજને ફ્રી કરી શકો છો નિખાલસતાપૂર્વક. હવે થર્ડ સ્ટેપ આવે છે, ત્રીજો પોઈન્ટ છે, જેમાં કહે છે, આ તમે એક લેટેસ્ટ મૂવીમાં પણ જોયો હશે. હવે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી તમામ ચિંતાઓને એક કાગળમાં લખી કાઢો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. આ ચિંતાઓને કાગળના એક ટુકડા પર લખીને મૂકી રાખવી. ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને તમારા મગજમાંથી બહાર કાઢી નાખવી. આ પણ એક સારામાં સારી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ છે. એટલે મગજમાં જે ચિંતાઓ છે, જે વ્યાધિઓ છે, એ બધી કાગળમાં લખી દો અને તમે એવું વિચારો કે બસ કાગળમાં લખી એટલે મગજમાંથી મેં બહાર કાઢી નાખી અને તમે ટેન્શન ફ્રી થઈ ગયા. આવું તમને ખબર હશે તો એક સરસ પિક્ચર આવી ગયું 102 નોટ આઉટ કે સમથિંગ, આઈ ડોન્ટ નો, પણ નામ મને બરાબર યાદ નથી. ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચન અભિનીત આ ફિલ્મ હતું, જેમાં ઋષિ કપૂર દીકરો હોય છે અમિતાભ બચ્ચનનો અને કેવી રીતે ટેન્શન કે તણાવમાં જિંદગી જીવતો હોય છે. એટલે અમિતાભ બચ્ચન એને કહે છે કે કાગળમાં તું બધું જ લખી કાઢ, જે પણ ભડાશ છે, જે પણ ભૂંડાશ છે, અને તારા મગજને ફ્રી કર. ઓકે, હવે આગળ તરફ વધીએ. હવે કહે છે ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. હવે આ પણ છે કે બહાર પ્રકૃતિ ભર્યા ખુલ્લા માહોલમાં જાઓ અને ચાલો, એટલે કુદરતી વાતાવરણમાં હરોફરો અને મોજ માણો, જેના માટે લોકો આઉટિંગ્સ માટે જતા હોય છે. મોસ્ટલી લોકો માઇન્ડ ચેન્જ કરવા માટે જતા હોય. આપણે કેમ વેકેશનમાં આઉટિંગ્સમાં જઈએ છીએ, તો એની પાછળનું એક રીઝન છે. નેક્સ્ટ, જ્યાં કહે છે કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ. અત્યારે શું વસ્તુ અબ ઘડી સારી અને સાચી છે એની પર ધ્યાન કેન્દ્રિત કરો, રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. શેના કરતાં? આવતીકાલે શું બનશે. એટલે કલ કી સો હોગી કલ દેખા જાયગા, પણ આજ અબ ઘડી શું છે એની પર ફોકસ, ધ્યાન કેન્દ્રિત કરો અને એને જ વિચારો. એટલે ચોખ્ખું કીધું છે, વર્તમાનની ચિંતા કરો, આવતીકાલને ભૂલી જાઓ. નેક્સ્ટ, સિંગ ઇન બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ અ માઇક્રોફોન. હવે આ એક થોડીક હાસ્યાસ્પદ પ્રવૃત્તિ છે, પણ હા, મોટાભાગના લોકો કરે પણ છે. તમે બાથરૂમ સિંગર વિશે સાંભળ્યું હશે કે લોકો સ્નાન કરતી વેળાએ ઘરના પોતાના બાથરૂમમાં મન મૂકી મંત્રમુગ્ધ થઈને ગાતા હોય છે, ભલે રાગ બેરાગ હોય, પણ એક પ્રકારે ચિંતા વિહોણા થઈ જાય છે. તો અહીંયા પણ એ જ પ્રવૃત્તિ કહેવામાં આવી છે કે બાથરૂમમાં સ્નાન કરતી વેળાએ મન ભરીને ગાઓ અને જે શેમ્પૂની બોટલ છે ને એને માઇક્રોફોન, માઇક તરીકે હાથમાં રાખી તમે તમારી જાતને એન્જોય કરો. નેક્સ્ટ, સમજવાનું વાક્ય છે, નો બડી ઇઝ પરફેક્ટ. નો બડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં કોઈ પરિપૂર્ણ નથી. અને હુ વોન્ટ્સ ટુ બી નો બડી. અને એવું કોણ છે જ્યાં નો બડી નથી હોઈ શકતું. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો સંભવિત છે, ક્ષમ્ય છે. એટલે કહે છે, પેલું કહી શકાય ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કર્મ કરો, કાર્ય કરો. ભૂલો થઈ શકે અને થાય જ, કેમ કે કાર્ય કરનારથી જ ભૂલો થાય. કોઈ વ્યક્તિ પરિપૂર્ણ નથી, એટલે વી આર નોટ પરફેક્ટ. બરાબર? તો એની ચિંતા મૂકી દો કે મારું હર કાર્ય પરિપૂર્ણ પરફેક્ટ થશે, એવી અપેક્ષા ના રાખો. જસ્ટ ફોકસ ઓન વર્કિંગ. માત્ર કાર્ય કરવા પર આધાર રાખો. આગળ કહે છે નવો પોઈન્ટ, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. ફ્રેઝ, મહાવરો. તમારા મગજમાંથી આ મહાવરો કાઢી નાખો, આઈ કાન્ટ, કે હું નહીં કરી શકું.
ફ્રોમ યોર વોકેબ્યુલરી, તમારા શબ્દકોશમાંથી. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, આ શબ્દ સહેજ પણ રચનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ, બ્લોક બંધ કરી દેવું. અને તમારા મગજમાં જે પણ સંભવિત ઉકેલો છે આ બધી બાબતના, એ તમામ અભિપ્રાયોને કે મંતવ્યોને તે બંધ કરી નાખે છે. એટલે હું નહીં જ કરી શકું એ વસ્તુ તો કાઢી જ નાખું. આપણે ક્યાંક સાંભળ્યું છે કે ભાઈ ઇમ્પોસિબલ વર્ડ ઇઝ ઓલવેઝ રેડ આઈ એમ પોસિબલ, કે ઇમ્પોસિબલને હંમેશા આઈ એમ પોસિબલ તરીકે જ વાંચવું. સેકન્ડ લાસ્ટ, હવે આપણે જોઈએ ક્વિક ફિક્સીસમાં શું કહે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. હવે આ પણ તમે એક મૂવીમાં જોઈ ગયા છો. તમે જુઓ મિત્રો, ઘણીવાર ઘણા બધા મૂવીઝ આપણને ઘણા બધા અંદર સિમ્ટોમ્સ કે આપણને ઘણા બધા સાઇન્સ આપી જાય છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, તમારા બીજા હાથ વડે કેટલીક લાઈનો લખો, પંક્તિઓ. ધીસ રિબેલેન્સીસ ધ ટુ હેમોસ્ફિયર ઓફ ધ બ્રેઇન. તો એક નવો શબ્દ આવ્યો, હેમોસ્ફિયર, એટલે મગજના બે અર્ધ ગોળાર્ધ જેને કહેવાય છે, ડાબું અને જમણું. તમે લોકોએ ખૂબ સરસ મૂવી જોઈ હશે 3 ઇડિયટ્સ, જ્યાં તમે ડીન એટલે જે વાયરસ નામ આપેલું છે, એ જે કોલેજનો મેઇન હેડ હોય છે, તમે જોયું હશે કે કેવી રીતે એની આ ઉપલબ્ધિ કહેવાય વિદ્યાર્થી મિત્રો, કે એ બોર્ડ ઉપર 2 હાથ વડે લખે છે અને બંને બાજુ સરસ પોતાનું કોન્સન્ટ્રેશન આપી શકે છે. એનો મતલબ તે એક જ સાથે 2 હાથ વડે મગજના 2 ગોળાર્ધના સંપૂર્ણ પ્રયોગ કરી અને સંપૂર્ણ રીતે બોર્ડ ઉપર સરસ લખી શકે છે. તો if you are lefty, you should use your right hand to get some lines, and when you are right, you should have your left hand to get some lines. It means get your both hands activate and just divert your mind is a simple activity. And lastly, finally, expect to be lucky. હા, અપેક્ષા કરો, રાખો કે હું સૌથી નસીબદાર છું. હંમેશા પોતાની જાતને નસીબદાર જ સમજવું. તો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આ યુનિટમાં ખરેખર ખૂબ મજા આવી હશે. અહીં ઘણું બધું આપણને યોગ કરતાં પરેજીને વૈજ્ઞાનિક ઢબે કે ખૂબ નોર્મલ પ્રવૃત્તિઓ દ્વારા આપણને કેવી રીતે સ્ટ્રેસમાંથી બહાર આવી શકાય છે તેના વિશેની માહિતીઓ આપેલી છે. થેન્ક યુ.